કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 2 સંબંધ અને વિધેયથી શરૂઆત કરીશું. આજે આ નવું ચેપ્ટર આપણે શરૂ કરી રહ્યા છીએ, જેમાં થિયરીમાં સૌથી પહેલાં છે ગણોનો કાર્તેજીય ગુણાકાર. એના વિશે પહેલાં સમજીશું. તો જો હવે આપણને શું કહે છે કે આપેલ અરિક્ત ગણો P અને Q નો કાર્તેજીય ગુણાકાર P ક્રોસ Q એ P અને Q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. એને આપણે ગણની પરિભાષામાં લખવું હોય તો P ક્રોસ Q બરાબર PQ જોડી કે જ્યાં P બિલોંગ્સ ટુ P ગણમાંથી આવશે કેપિટલ P અને Q જે ઘટક છે જે બિલોંગ્સ ટુ Q ગણમાંથી આવશે. બરોબર? તો આમ PQ જોડી આપણને મળશે અને આ PQ જોડી છે એ શક્ય એટલી બધી જ જે તમામ જોડીઓ છે એનાથી બનતો જે ગણ છે જેને આપણે P ક્રોસ Q એટલે કે P અને Q નો કાર્તેજીય ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો P અને Q પૈકી કોઈ પણ ગણ, કોઈ એક ગણ આપણે વિચારીએ કે ખાલી ગણ હોય તો એવા સંજોગોમાં P ક્રોસ Q પણ ખાલી ગણ થાય અને P ક્રોસ Q બરાબર 5 મળે એવા સંજોગોમાં. બરોબર? હવે જોઈએ આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે P બરાબર આપણને 1 2 3 એવા 3 ઘટકો છે અને Q બરાબર આપણને 4 5 બે ઘટકો ધરાવતો ગણ Q છે. તો એવા સંજોગમાં P ક્રોસ Q બરાબર આપણને શું મળી શકે? તો કે છે કે P માંથી એક ઘટક આવશે અને બીજો ઘટક છે Q માંથી આવશે. તો કે પહેલો ઘટક આપણે 1 લઈએ અને Q નો પ્રથમ ઘટક 4 લઈએ તો 1 4 ની જોડી બનશે. ત્યારબાદ 1 ની જોડી 5 સાથે એટલે કે 1 5 થશે. પછી 2 લઈએ તો 2 ની 4 સાથે એટલે 2 4 થશે. 2 ની 5 સાથે તો 2 5 થશે. 3 ની 4 સાથે 3 4 થશે અને 3 ની 5 સાથે એટલે કે 3 5 થશે. તો આમ આપણને 6 જોડીઓ મળે છે. બરોબર? તો આમ આપણા આ 6 જોડીઓથી બનતો ગણ એ P ક્રોસ Q કહેવાય છે. હવે આના ઉપરથી કેટલીક મહત્વની નોંધ છે એ આપણે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. તો એમાં શું કહેવા માંગે છે કે કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક એટલે કે ધારો કે આ ક્રમયુક્ત જોડ છે, બરોબર? એનો પ્રથમ ઘટક સમાન હોય અને બીજો ઘટક પણ સમાન હોય તો જ બે ક્રમયુક્ત જોડ સમાન થાય. બરોબર? તો આનો કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે બે ક્રમયુક્ત જોડ આપી છે કે XY બરાબર, ધારો કે આપણને એક ઉદાહરણ લઈ લો અહીંયા. ધારો કે XY બરાબર આપણને 2 3 આપેલા હોય તો એનો મતલબ એવો છે કે પ્રથમ ઘટક સમાન હશે તો કે x ઇઝ ઇક્વલ ટુ 2 અને બીજું y ઇઝ ઇક્વલ ટુ 3 થાય. બરોબર? તો આ રીતે આપણને સમાનતાના નિયમનું પાલન થાય છે. બરોબર? તો કે ક્રમિક જોડોની સમાનતા કહેવાશે. પ્રથમ ઘટક બંનેમાં સમાન હશે અને એવી જ રીતે દ્વિતીય ઘટક પણ બંનેમાં સમાન થાય. ઓકે? ત્યારબાદ કહે છે કે જો ગણ A ના ઘટકોની સંખ્યા સ્મોલ p હોય અને ગણ B ના ઘટકોની સંખ્યા સ્મોલ q હોય તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા P ઇન્ટુ Q થાય. બરોબર? તો આપણે અહીંયા જોઈએ એને આપણે સંખ્યાકીય રીતે લખીએ છીએ કે જો નંબર ઓફ A બરાબર સ્મોલ p અને નંબર ઓફ B બરાબર સ્મોલ q હોય તો નંબર ઓફ A ક્રોસ B બરાબર P ઇન્ટુ Q થાય. અને આપણે બીજી રીતે લખીએ તો આને આ રીતે પણ તમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B થાય છે. બરાબર? તો આ રીતે આપણે એને લખી શકીએ. બરાબર? આ પણ એક નિયમ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ કે નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. હવે ધારો કે જો ત્રીજો નિયમની વાત કરીએ કે જો A અને B બંને અરિક્ત ગણો હોય અને A અને B પૈકી કોઈ ગણ અનંત ગણ હોય તો A ક્રોસ B પણ અનંત ગણ થાય છે. બરોબર? ત્યારબાદ આપણે ચોથા નિયમમાં જોઈએ કે ધારો કે અહીંયા આપણે તો બે ગણ વચ્ચેનો ક્રોસ ગુણાકાર હતો એટલે કે કાર્તેજીય ગુણાકાર હતો. એની જગ્યાએ ધારો કે અહીંયા 3 હોય એટલે કે A ક્રોસ A એટલે કે A નો 3 વખત ગુણાકાર એટલે કે કાર્તેજીય ગુણાકાર છે. તો એવા સંજોગોમાં આપણને જે જોડી મળશે એ પણ 3 ઘટકો ધરાવતી મળશે. કેવી? A, સ્મોલ b અને સ્મોલ c. તો એમાં પ્રથમ ઘટક છે પ્રથમ A માંથી આવશે. દ્વિતીય ઘટક જે B છે એ આપણને બીજા A માંથી આવે અને તૃતીય ઘટક ધારો કે C છે એ પણ ત્રીજા A માંથી આવે છે. આ તો ઠીક છે કે બધા A જ છે પણ ધારો કે A ક્રોસ B ક્રોસ C હોત તો એવો સંજોગોમાં સ્મોલ a કેપિટલ A માંથી આવે,
ધારો કે સ્મોલ બી છે એ કેપિટલ બીમાંથી આવી શકે અને સ્મોલ સી છે એ કેપિટલ સીમાંથી આવી શકે. એટલે કે ક્રમ એનો જળવાવો જોઈએ. પ્રથમ ઘટક પ્રથમ ગણમાંથી, બીજો ઘટક બીજા ગણમાંથી અને ત્રીજો ઘટક ત્રીજા ગણમાંથી આવે. બરોબર. પરંતુ અહીંયા તો ત્રણે ત્રણ ઘટકો છે એ એમાંથી જ આવેલા છે અને અહીંયા આપણે પાછળ લખેલું જ છે કે એ બી સી બિલોંગ્સ ટુ એ છે. હવે અહીં જે એબીસી જોડી મળી ને એને ક્રમયુક્ત ત્રય, આના ત્રણ નામ છે. એક ક્રમયુક્ત ત્રય કહી શકાય અથવા ત્રિપુટી કહી શકાય, એને અંગ્રેજીમાં ટ્રિપલેટ કહે છે, અથવા ત્રેલું પણ કહે છે. આ શબ્દો ખાસ ધ્યાનમાં લેજો કારણ કે એનો ઉપયોગ એમસીક્યુમાં થઈ શકે છે. બરોબર. હવે આ જે મુખ્ય ચાર જે નોંધ હતી એટલે કે નિયમો હતા જેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાય 2.1 થી શરૂઆત કરીશું. એમાં દાખલા નંબર 1 કે જો x/3 + 1 પ્રથમ ઘટક અને y-2/3 એ દ્વિતીય ઘટક છે ઇઝ ઇક્વલ ટુ 5/3 જે પ્રથમ ઘટક અને 1/3 જે દ્વિતીય ઘટક છે, તો એની સાથે એટલે કે આ બંને ક્રમયુક્ત જોડ વચ્ચે સમાનતા દર્શાવેલી છે, એ ઇક્વલ ટુ છે. જે આપણે પ્રથમ નિયમમાં ચર્ચા કરી હતી કે બે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એટલે આ બંને ક્રમયુક્ત જોડ થઈ જેનો પ્રથમ ઘટક સમાન હોય એટલે આ બંને ઘટક જો સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય એટલે કે બીજા બંને પણ ઘટકો સમાન હોય તો ને તો જ બે ક્રમયુક્ત જોડ સમાન થાય. તો એવા સંજોગોમાં જ આ બંને વચ્ચે ઇક્વલ ટુ લખી શકાય. અહીંયા આપણને ઓલરેડી ઇક્વલ ટુ લખેલું છે એટલે એનો મતલબ કે ઊંધી પ્રક્રિયા કરીએ તો પ્રથમ ઘટક સમાન હશે અને દ્વિતીય ઘટક પણ સમાન હશે. તો એ આપણે એનાથી મદદથી આપણે એક્સ અને વાય શોધી શકીશું. તો આપણે સમાનતાના નિયમ મુજબ આગળ વધીએ તો કે અહીં ક્રમયુક્ત જોડ ની સમાનતા ના નિયમ મુજબ આપણને x/3 + 1 ઇઝ ઇક્વલ ટુ 5/3 અને y-2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3 મળે. બરોબર. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો x/3 ઇઝ ઇક્વલ ટુ 5/3 - 1 માટે x/3 ઇઝ ઇક્વલ ટુ 3 વડે ગુણીએ તો કે 5 - 3/3 તો માટે x/3 ઇઝ ઇક્વલ ટુ 2/3. 3 3 કેન્સલ થશે. બરોબર. કારણ કે 3 ને જો સામે બાદ લઈ જઈએ તો ઉપર અંશમાં આવે 3 3 કેન્સલ થઈ જાય તો x ઇઝ ઇક્વલ ટુ આપણને 2 મળે છે. ત્યારબાદ આપણે લઈએ તો કે y-2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3 છે તો આપણે 2/3 ને સામે બાદ લઈ જઈએ તો કે 1/3 + 2/3 થશે. તો એમાં આપણે બંનેના છેદ સમાન છે તો એનો મતલબ કે આપણે ઉપરના અંશનો સરવાળો કરીશું 1 + 2/3 તો આપણને મળે y ઇઝ ઇક્વલ ટુ 3/3 તો માટે y ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. તો આમ આપણને x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. દાખલા નંબર 2 થી આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈએ છીએ. ઓકે. હવે જોઈએ સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 2. એમાં કહે છે કે જો ગણ એમાં 3 ઘટકો હોય અને ગણ બીમાં આપેલા ઘટકો 3 4 5 હોય તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા શોધો. તો અહીંયા આપણી પાસે જો એમાં 3 ઘટકો આપ્યા એટલે અહીંયા આપણે લખી શકીએ તો કે અહીં નંબર ઓફ એ બરાબર 3 છે. બરાબર. બીજું આપણને બીના સભ્યો આપ્યા છે તો કે બી ઇઝ ઇક્વલ ટુ 3 4 5 માટે તેથી નંબર ઓફ બી બરાબર કેટલા થાય તો કે એ પણ 3 ઘટકો છે એટલે કે 3 થશે. તો હવે આપણે એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા શોધવાની છે તો કે હવે નંબર એટલે કે એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા બરાબર નંબર ઓફ એ ક્રોસ બી આપણે શોધવાનો થશે. તો આપણે સૂત્ર ભણ્યા છીએ નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. તો જુઓ એના ઘટકોની સંખ્યા 3 છે ઇન્ટુ બીના ઘટકોની સંખ્યા 3 છે. 3 તરી શું થાય તો કે 9. બરાબર. તો આપણને આ 9 મળશે. ઓકે. તો આ આપણો આન્સર થયો. હવે આપણે દાખલા નંબર 3માં જોઈએ કે જો g ઇઝ ઇક્વલ ટુ 7 8 બે ઘટકો ધરાવતો ગણ અને h ઇઝ ઇક્વલ ટુ 5 4 2 ઘટકો ધરાવતો ગણ તો g ક્રોસ h એ આપણે શોધવાનું છે. તો g બરાબર શું છે તો કે 7 8 એનો ક્રોસ ગુણાકાર 5 4 2 છે.
તો હવે આપણે એના ઘટકો લખીએ. તો જો પ્રથમ ઘટકને સાથે બધા જ બાકીના ઘટકો લખવાના, બીજાના એટલે કે એચના બધા ઘટકો લખવાના થશે. એટલે કે આપણે પહેલી જોડી બનાવીએ 7 5, બીજી જોડી થશે 7 4 અને ત્રીજી જોડી થાય 7 2. બરાબર. ત્યારબાદ 8ની વાત કરીએ તો કે 8 5, 8ની સાથે 5 ને 8ની સાથે 4 અને ત્યારબાદ 8ને સાથે 2. બરાબર. તો આ આપણને 6 જોડીથી G ક્રોસ H મળે છે. એવી જ રીતે આપણે હવે H ક્રોસ G જોઈએ. તો H ક્રોસ Gમાં પણ આપણે સેમ આ જ પ્રોસિજર કરવાની થાય. જીના ઘટકોને આપણે પહેલાં લઈએ, સોરી Hના ઘટકોને આપણે પહેલાં લઈએ. તો Hના ઘટકો કયા છે? તો કે જુઓ 5 4 2. એનો ક્રોસ ગુણાકાર G સાથે, તો Gના ઘટકો છે 7 8. હવે એનો આપણે જોડી બનાવીએ તો કે 5 ને પહેલાં 7 સાથે લઈએ તો કે 5 7, બીજી છે 5 8 થશે. ત્યારબાદ આપણે 4 લઈએ, 4ને 7 સાથેની જોડી થાય, 4ની 8 સાથેની જોડી થાય. ત્યારબાદ આપણે 2ને લઈએ તો 2ની 7 સાથેની જોડી થશે અને 2ની 8 સાથેની જોડી થશે. તો આમ આપણને H ક્રોસ G મળે છે, જેમાં પણ 6 ઘટકો છે. પરંતુ અહીંયા એક વસ્તુ નોંધવા જેવું છે કે જો G ક્રોસ Aના ઘટકો અને H ક્રોસ Gના ઘટકોના સ્થાન અદલા બદલી છે. જો 7 5 છે તો અહીંયા 5 7 છે, એટલે આ બંને જોડી સમાન કહેવાય નહીં. એટલે અહીંયા આપણે જોઈશું, ધ્યાનમાં લઈશું તો કે અહીં G ક્રોસ H ઇઝ નોટ ઇક્વલ ટુ H ક્રોસ G થાય છે. બરાબર. આ ખાસ ધ્યાનમાં લેજો કે ક્રોસ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. બરાબર. કે આડાવડા ક્રમ હોય તો એ જોડીઓ અલગ જ બને છે, એ સમાન હોતી નથી. હવે જુઓ દાખલા નંબર 4માં શું કહે છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો. તો સૌથી પહેલાં આપણી પાસે પહેલામાં જો P ગણ છે કે જેના સભ્યો છે Mn અને Q ગણ છે જેના સભ્યો છે Nm, તો P ક્રોસ Q બરાબર એમણે બે જોડી આપી છે Mn અને Nm. તો આ બંને જોડી થાય કે ન થાય એ આપણે નક્કી કરવાનું છે. સૌથી પહેલાં આપણે P ક્રોસ Q શોધીએ. તો કે અહીં P ક્રોસ Q બરાબર આપણે ડાયરેક્ટ લખીએ તો કે શું આવશે? જુઓ Mn ક્રોસ ગુણાકાર Nm બરાબર આપણને શું મળી શકે? તો જુઓ પહેલો ઘટક લઈએ M, તો Mની જોડી N સાથે, ત્યારબાદ Mની જોડી M સાથે, ત્યારબાદ N લઈએ તો Nની જોડી N સાથે, છેલ્લે Nની જોડી M સાથે થશે. તો આમ આપણને આ P ક્રોસ Q મળે છે. બરાબર. તો અહીંયા આપણને P ક્રોસ Q છે, જે આમાં આપણને 4 ઘટકો મળ્યા છે. બરાબર. હવે જુઓ અહીંયા તો રિયલમાં તો આપણને P ક્રોસ Q બરાબર 2 જ ઘટકો મળ્યા છે, એટલે કે આ વિધાન અસત્ય છે. માટે આ વિધાન અસત્ય છે. હવે જો આ અસત્ય છે તો આપણને એવું કીધું છે અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. તો આપણે અહીંયા સત્ય વિધાન લખીએ. તો સત્ય વિધાનમાં શું આવશે કે જો P બરાબર Mn ઘટકો ધરાવતો ગણ અને Q બરાબર Nm ધરાવતો ગણ. તો હવે જોઈએ તો P ક્રોસ Q આપણે શોધેલા જ છે, તો આપણે અહીંયા P ક્રોસ Q આપે જે ખોટું છે માહિતી, તો આપણે સાચી માહિતી લખીએ. તો P ક્રોસ Q બરાબર આપણે જોડી લખીશું Mn Mm Nn અને Nm. તો અહીંયા આપણને આ P ક્રોસ Q મળે છે. તો આ આપણું વિધાન સત્ય થાય છે. અસત્ય વિધાન લખ્યું આપણે. બરાબર. તો અહીંયા આપણને પહેલામાં ક્લિયર થયું છે. હવે આપણે બીજાની વાત કરીએ તો કે જો A અને B અરિક્ત ગણો હોય, અરિક્ત ગણો એટલે કે ખાલી નથી તેવા ગણો જેની અંદર સભ્યો છે, તો જ્યાં x બિલોંગ્સ ટુ A એટલે A માંથી આપણે x લઈએ અને B માંથી y બિલોંગ્સ ટુ B છે એટલે કે B માંથી આપણે y લઈએ, તો આવી x ને y તો હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો. બરાબર. તો કે તમામ ક્રમયુક્ત જોડો છે આપણી XY જોડી. બરાબર.
તો આ XY જોડીથી બનતો અરિક્ત ગણ એ A ક્રોસ B છે. તો વાત સાચી જ છે ભાઈ, આ A ક્રોસ B ની વ્યાખ્યા છે એવું કહી શકાય આપણને. આપણે પહેલા થિયરીમાં જોયું જ છે કે A ક્રોસ Bમાં એમાં આવેલા ઘટકો x તરીકે અને બીમાં આવેલા ઘટકો y લઈએ તો એ બંનેની જે જોડી XY જોડી જેટલી પણ શક્ય બનતી હોય બધી જ જોડીઓથી બનતો જે શક્ય ગણ છે તેને આપણે A ક્રોસ B કહીએ. જે વાત સાચી જ છે, તો કે આ વિધાન સત્ય છે. કારણ કે A ક્રોસ B ની વ્યાખ્યા આપે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજામાં કે જો A ઇઝ ઇક્વલ ટુ 1 2 અને B ઇઝ ઇક્વલ ટુ 3 4 તો A ક્રોસ B છેદ 5 બરાબર 5. તો આપણે આની અંદર પેલા ચેક કરીએ, પહેલા આપણે શોધી જો એ તો આપણને આપેલો છે B છેદ 5 શોધવો પડે. તો કે B છેદ 5 એટલે એનો મતલબ કે 3 4 જે B છે એનો ગુણાકાર ખાલી ગણ સાથે. તો આપણને શું મળે? તો કે ખાલી ગણ જ મળે, મને જોડી મળશે જ નહીં, કારણ કે અહીંયા 3 લઉં પણ અહીંયા ક્યાં કોઈ ઘટક છે, બરોબર. એટલે આપણને અહીંયા ખાલી ગણ જ મળે, અને ખાલી ગણ એટલે કે 5. બરોબર. હવે આપણે લઈએ A ક્રોસ B છેદ 5. તો એની અંદર એના ઘટકો તરીકે શું છે? તો કે 1 2 છે, અને એનો ક્રોસ ગુણાકાર કરું 5 સાથે, તો કે 5 એટલે કે ખાલી ગણ છે. બરોબર, ખાલી ગણ જ છે, આપણે ઓલરેડી શોધેલો જ છે. હવે એનો ઘટક 1 2 આપણે લખ્યો, જેનો ક્રોસ ગુણાકાર B છેદ 5 એટલે કે 5 સાથે કરીએ આપણે, કે ખાલી ગણ સાથે કરીએ, તો આપણને ક્રોસ ગુણાકારમાં શું મળે? તો કે ખાલી ગણ જ મળે. તો ખાલી ગણને આપણે શું કહીએ? તો કે 5. બરોબર. તો આપણો જવાબ સાચો આવ્યો. A ક્રોસ B છેદ 5 બરાબર આપણને શું આન્સર મળ્યો? છેલ્લે 5 મળ્યો. તો કે માટે આ વિધાન સત્ય છે. આમ અહીંયા આપણો દાખલા નંબર 4 પૂરો થાય છે, અને દાખલા નંબર 5 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.